ગાઈસ, અત્યારે હું ઇડલી સાંભાર બનાવી રહી છું. એની રેસીપી તમારા લોકો સાથે શેર કરું, બતાવું તમને. પહેલાં મેં અહીંયા દાળ બાફી લીધી છે. દાળમાં મેં બધા ખડા મસાલા દાળમાં જ કરી દીધા હતા. બતાવું તમને. આવી રીતના એક પોટલી બનાવી, એના અંદર મેં બાદિયા, એલચો, લવિંગ, તજ અને એટલી વસ્તુની પોટલી બનાવી લીધી હતી આવી રીતના. અને તમાલપત્ર તો આખું જેમ જ મૂક્યું હતું દાળમાં બાફવા માટે. અને દાળમાં સિંગદાણા, હળદર અને મીઠું નાખી અને દાળ બાફી લીધી. અને આ પોટલી મેં બાફવામાં અંદર દાળની અંદર જ મૂકી દીધી હતી. હવે દાળનો વઘાર કરી લઉં. વઘાર કરવામાં નાખીશ રાઈ. રાઈ તતડી ગઈ એટલે જીરું, અજમો, આટલી હિંગ, આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે મેથી દાણા મેં બાફવામાં જ નાખ્યા હતા. પછી આ મેં સૂકા આખા લાલ મરચાં આવે છે એ, લીલું મરચું અને ડુંગળી એટલું લીધું છે વઘાર કરવા. આવી રીતના વઘાર કરી દઉં છું. ડુંગળી સંતરાઈ જાય એકદમ સરસ એટલે પછી એમાં ટમેટા નાખી દઈશ. એકદમ ગોલ્ડન બ્રાઉન જેવી ડુંગળી થઈ જાય પછી એમાં ટમેટા નાખીશ. બીજા કોઈ ખડા મસાલા પણ આનામાં નથી નાખતી, કેમ કે ઓલરેડી દાળમાં પોટલી બનાવી અને બાફવામાં નાખી દીધા હતા એટલે બધી ફ્લેવર એની આવી ગઈ હશે અને એનાથી ટેસ્ટ આવશે અને ખાવામાં નહીં આવે. અમુક ટાઈમે ખડા મસાલા જો ખાવામાં આવે તો કડવા ને તુરા ને એવા લાગતા હોય છે, એટલે હું દર વખતે આવી રીતના જ બનાવું છું, જેથી ટેસ્ટ પણ આવે અને ખાવામાં આડા પણ ન આવે. ડુંગળી સંતળાઈ ગઈ છે એટલે હવે એનામાં ટમેટાં નાખી દઉં. એક નાનું ટમેટું હતું એ ચોપ કરીને નાખ્યું છે. આ જોઉં ટમેટું પણ થોડું સોફ્ટ થઈ જાય પછી આ બધો વઘાર મેં જે દાળ બાફી છે એનામાં નાખી દઈશ. ટમેટાને થોડુંક સોફ્ટ થવા દઉં. આમ તો મીઠો લીમડો ને સરગવો ને એવું બધું હોય તો સરસ લાગે, પણ મારા પાસે હમણાં એવું કંઈ અવેલેબલ છે નહીં, એટલે હું આવી રીતના બનાવું છું. જે પણ મારા ઘરે ઇન્ગ્રેડિયન્ટ છે એનાથી જ બનાવું છું ઇડલીની સાંભાર. ટમેટા હવે સોફ્ટ થઈ ગયા છે ગાઈસ, એટલે આ બધો વઘાર છે એ હું ડાયરેક્ટ દાળમાં નાખી દઉં છું. જો ગાઈસ, આ વઘાર કરી અને મેં નાખી દીધો છે દાળમાં. બધો વઘાર નાખી દીધો છે, દાળ ઉકળી જશે. હવે આનામાં હું મીઠું અને લાલ મરચું અને સાંભારનો મસાલો એટલું નાખી દઉં. આ જો ગાઈસ, હું આટલું મરચું નાખું છું. મરચું તીખું છે એટલે આટલું જ નાખું છું. પછી થોડીક હળદર ઓછી લાગે છે તો આટલી હળદર નાખું છું. પછી આટલું મીઠું નાખું છું, કેમ કે દાળ બફાઈ ગયા પછી અંદર પાણી ઉમેર્યું હતું એટલે દાળ ફીકી ન લાગે એટલા માટે મીઠું, મરચું ને બધા મસાલા કમ્પ્લીટ લાગે. સાંભાર મસાલો પણ ઉમેરી દીધો છે. હવે આ ઉકળી જાય એટલે તમને બતાવું કેવી લાગે છે. હા ગાઈસ, તમે મીઠાશ તમારે ગળપણ માટે ખાંડ કે ગોળ જે નાખવો એ નાખી શકો છો. હું આટલો ગોળ નાખું છું. થોડુંક હજી નાખું. આટલો બીજો નાખું છું. હું ગોળ નાખું છું અને તમારે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય. અને હા ગાઈઝ, હું તમને બતાવતા સ્કીપ થઈ ગયું મારાથી. ખટાશ માટે મેં આંબોળિયા નાખ્યા છે, જે આપણે કેરીની સિઝનમાં જે કાચી કેરી આવે છે એને આપણે ઝીણી ઝીણી કટ કરી અને સૂકવી અને એ રાખીએ છીએ 12 મહિના માટે. આંબલીની જગ્યાએ કામ કરે છે.
આપણે આંબલીની જગ્યાએ એ આંબોડિયા આખા આવે એ નાખી શકીએ છીએ, એનાથી પણ ખટાશ આંબલી જેવી જ આવે છે અને સાંભાર પણ બહુ મસ્ત લાગે છે ખાવામાં પણ. તો આવી રીતના હું સાંભાર બનાવું છું. ઉકળી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે એનું ટેક્સચર કેવું છે એ બતાવું તમને. અને હા ગાઈઝ, આ બાજુ હવે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે ઇડલી માટે. અને બતાવું તમને આ ઇડલીના મોલ્ડ જે છે, ઇડલીની મેં ગ્રીસ કરીને રાખી છે. અને અહીંયા એક ઇડલીનો રવાને છે ને મેં છાશમાં પલાળી દઈ, એનામાં મીઠું, થોડુંક સોડા અને વઘાર એક કર્યું છે, જેમાં લીલા મરચાં સાવ ઝીણા કટ કરીને, રાઈ અને જીરું અને થોડીક હિંગ એવી રીતના મેં નાખ્યું છે. હવે મિક્સ કરી દઉં. આ જો આવું ટેક્સચર હોય તો ઇડલી એકદમ મસ્ત થાય છે, સોફ્ટ પણ બને છે. ઇડલી કેવી ઉતરે છે બતાવું તમને. અને આવી રીતના વઘારવાળી ઇડલી હોય ને તો એમનેમ પણ સરસ લાગે છે. છોકરાઓ તો એમનેમ પણ ખાય છે ઇડલી આવી રીતના બનાવીએ તો, કેમ કે ઢોકળા જેવી લાગે વઘારેલી હોય એટલે. આ જો ગાઈસ, આ ઇડલી આવી રીતના ભરી દીધી છે મોલ્ડમાં. ઇડલીના મોલ્ડમાં 2 પ્લેટ બનાવી છે. બંને પ્લેટ નીચે પ્લેટ છે ને, આ બીજી પણ પ્લેટ છે. આવી રીતના બનાવી છે ગાઈઝ. ઇડલીના ખીરામાં મેં રવાની અંદર છાશ, મીઠું અને રાઈ જીરું અને હિંગનો વઘાર કર્યો હતો, લીલા મરચાં નાખી અને એ વઘાર અંદર એડ કરી સોડા નાખ્યા હતા. અને એવી રીતના મેં ઇડલી બનાવી છે. બહુ ટેસ્ટી લાગે છે. અને આ જો આપણું સાંભાર પણ બનીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. બતાવું તમને. આ જો કેટલો મસ્ત સાંભાર લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગે છે. આ જો બહુ મસ્ત સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. બંને સાથે તૈયાર થાય એટલે આખી પ્લેટ રેડી કરીને બતાવું તમને. આ જો ગાઈસ, જે ઇડલીનું ખીરું બચ્યું હતું એનામાં થોડુંક પાણી નાખી અને લિક્વિડ જેવું કરી અને હું ઢોસો બનાવી દઉં છું મારા માટે, રવાનો ઢોસો. કેમ કે સાંભાર અને ચટણી તો બનાવી જ છે ને મને ઢોસા ખાવાનું મન પણ થયું હતું આજ કેટલા દિવસથી. તો આ ઢોસો બનાવી દીધો છે મેં. એક અહીંયા બનાવ્યો અને એક આ તો બહુ મસ્ત થયું છે. તો હાલો તમે બધા પણ અમારા સાથે ઇડલી, ઢોસા અને સાંભાર ખાવા માટે. અને મારા જો આવા વિડીયો તમને ગમતા હોય રેસીપીના, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કમેન્ટમાં કહેજો કે કેવું લાગે છે મારી રસોઈ બનાવવાનું. આ જો ગાઈઝ, આપણે ડીશ તૈયાર કરી દીધી છે. આ છે કોકોનટ ચટણી, આ છે સાંભાર અને આ છે ઇડલી. આ જો ઇડલી સાંભાર કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે. આ ઇડલી પણ મસ્ત છે અને ચટણી પણ. હાલો તમે બધા પણ જમવા અમારા સાથે.